દર્શનનો અભ્યાસ કર્યા પછીથી મને એમ લાગ્યું કે તમારી માંગણી વ્યાજબી છે એટલું જ નહીં, બાપદાદાના વખતથી તમે જે જમીન ઉપર તમારું ઉપાર્જન કરતા હો, કરતા હો, આજીવિકા ચલાવતા હો, જીવન ગુજરાન ચલાવતા હો, એ જમીન ઉપરથી તમને કોઈ કાઢી મૂકે તો ચલાવી શકાય નહીં. હું એટલું ચોક્કસ તમને કહું કે મારી સરકાર એ પ્રશ્નની પાસે છે. તમને જંગલના અંદર જમીન જે 80 પહેલાના ખેડો છો એ માન્ય થાય, એના માલિક બનો, એનો દસ્તાવેજ તમને મળે, એના પટ્ટા મળે, એ પ્રવૃત્તિ હું કરવા માંગુ છું. અને એને માટે આજે સૌથી પહેલા તમને બધાને મળીને ખૂબ આનંદ થયો છે. એટલું જ નહીં, તમારા પ્રશ્નો હલ કરવાની દિશામાં ઈશ્વર શક્તિ આપે એવી પ્રાર્થના સાથે આપ સૌનો આભાર. कोई पूछे શું લઈને આયા તો કે આ લાયા. અને આજે આપણે એ તબક્કે પહોંચ્યા છીએ કે એકલા પંચમહાલમાં નહીં, આખા ગુજરાતની અંદર આપણને લગભગ 50 થી 55,000 હેક્ટર એટલે 1.25 લાખ જેટલી એકર જેટલી જમીન એ ગુજરાતના તમામ માણસોને મળશે. એ લગ્નમાં હતા કે નહીં આ લઈને પાછા જઈએ છીએ. વન મજૂરો પાછા જાય છે, એક જાતની મક્કમદારી પાછા જાય છે કે આ લડત અમે કઈ હાર્યા નથી, અમે આ લડત છોડવાના નથી અને આ સરકારને વન મજૂરોને કાયમી કરવાની છૂટ નથી. એક મજૂરો ના જે ભાઈઓ અહીંયા છે એમાં ઢીલ થઈ છે, પણ એ હકીકત પણ એવા સાથે પાછા જાય કે અમારો જે આ પ્રશ્ન છે એનો પણ અમે ઉકેલ છોડીશું નહીં. દીકરી આજે આ 15મી ઓગસ્ટે 47 વર્ષ પછી આપણે બધા એક જાતની મોટી ચેતના, ગુસ્સો, સંઘર્ષ, સંગઠન કરવાની તાકાત સાથે આખા એક વિસ્તારમાં ફરીને આવનારા 5 વર્ષમાં એક એવું જબરજસ્ત ગુજરાતના ગરીબોનું સંગઠન ઉભું કરીએ કે આવનારી કોઈ પણ સરકાર એને ઇગ્નોર ના કરી શકે, આવનારી કોઈ પણ સરકાર એને બેરોજગારી છોડી ના શકે અને આવે તો એના પ્રશ્નોનો ત્યાં જ નિકાલ કરવો પડે. जमीन हासिल करने का सपना पूरा जरूर हुआ है, पर अभी बहुत से मुद्दों का हल होना बाकी है. झंझावाती वर्षा के बाद जिस तरह आकाश में इंद्रधनुषी रंग बिखरते हैं, उसी तरह हमारे जीवन में भी नई आशाओं की किरणें बिखरने लगी हैं.